શાંતિપુરા, તાલુકો માળિયા હાટીના. આ રૂક્સો બેક્ટેરિયા મેં આગળ 21/11 પહેલો ડોઝ આપેલો છે. એનું રિઝલ્ટ મને દેખાણું છે. સફેદ માખીની અંદર ઘણી બીજી બધી દવાઓમાં ટ્રાય કરી પણ સફેદ માખી વારંવાર આવી જતી હતી. જ્યારે આ રૂક્સો બેક્ટેરિયા મેં સડાવ્યા ત્યારે સફેદ માખીની આવવાની તૈયારી હાલતી હતી અને મેં સડાવ્યા. જે આજે એવી પરિસ્થિતિ સર્જાણી કે એમાં મને 50% જેવો, હજી તો પહેલો ડોઝ આપ્યો ને એને 20 દિવસ થયા, ત્યાં 50% જેવો સુધારો છે અને બીજો ડોઝ આપવાની નજીક પૂગી ગયા. એટલે 21/12 ફરીથી બીજો ડોઝ આપવાનો છે. 1 મહિનામાં બીજો ડોઝ આપવાને હોવાથી હું આ બીજો ડોઝ ચડાવું છું અને મને રિઝલ્ટ આ બેક્ટેરિયાનું સારામાં સારું મળ્યું છે. અને જો ખેડૂતોને આ બેક્ટેરિયાની જે વાત છે તો લાંબા ગાળા સુધી સફેદ માખી નથી આવવા દેતું, તો ખેડૂતો માટે તો ફાયદાકારક છે ને. એટલે મેં મારા ખેતરમાં પહેલી વાર પ્રયોગ કર્યો છે અને એનું રિઝલ્ટ મને દેખાણું છે. અને મારા મોબાઈલ નંબર 9972944011, જે કોઈને જોવું હોય અથવા અભિપ્રાય લેવો હોય તો મને જાણ કરજો. હું વિના સંકોચે તમને હેલ્પ કરીશ. આજરોજ અમે શ્રી પરબતભાઈની વાડીએ રૂક્સો બાયોટેક પ્રોડક્ટનો બીજો ડોઝ આપવા માટે આવ્યા છે. પહેલો ડોઝ અમે 21 ઓક્ટોબર 2025ના રોજ આપેલ અને એના ફળ સ્વરૂપે ઘણું બધી રિઝલ્ટ મળેલ છે. અને આજે બીજા ડોઝની તૈયારી કરીએ છીએ. આ પણ લગભગ 5 થી 7 દિવસ પછી આનો ડોઝ પણ 20-21 તારીખની આસપાસ ફરીથી આપવામાં આવશે. પણ પહેલો ડોઝ સંપૂર્ણ કર્યા પછી અમને લગભગ 15 થી 20 દિવસના ગાળામાં ઘણો બધી રિઝલ્ટ, વ્હાઇટ ફ્લાય છે, ઇરિયોફાઇટ માઇટ છે અને છકિંગ પેસ્ટ, ઘણી બધી વસ્તુમાં સારા એવા રિઝલ્ટ મળ્યા છે. તો આ વસ્તુથી પરબતભાઈ પણ ઘણા પ્રભાવિત થયા છે અને ફરીથી હું આજે એના જે ડ્રમ છે ડ્રીપ મારફત એપ્લાય કરવા માટે ફરીથી આજે હું એની વાડીએ આવ્યો છું અને હજુ આના કરતાં પણ સારા રિઝલ્ટ ટૂંક સમયમાં જોવા મળે એવી મને સંપૂર્ણ આશા છે.